20મી સદી અને 21મી સદીના બે દાયકાથી વધુના સમયે એમ મળીને છેલ્લા 125 વર્ષમાં દુનિયાએ અનેક યુદ્ધો જોયા છે। વિશ્વયુદ્ધ એક અને ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ, આ બે ભયાનક યુદ્ધોએ તો દુનિયાને વિચારતી કરી દીધી છે। ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો દુનિયાનો શું હાલ થશે? છેલ્લા 125 વર્ષમાં લાખો નહીં કરોડો લોકોના જીવ યુદ્ધોમાં હોમાયા છે અને એટલી સંપત્તિ નાશ પામી છે કે તેની કલ્પના પણ કરી ન શકાય। એક યુદ્ધ બાદ દેશને ફરી બેઠો થવામાં વર્ષોના વર્ષો લાગી જતા હોય છે। જે નાગરિકોના જીવ ગયા તે ખોટ તો કદાપી પૂરાતી જ નથી અને તેમ છતાં દુનિયા આજે ફરી એક યુદ્ધ ચાલી રહ્યું છે અને શું મળ્યું છે આ યુદ્ધોથી? યુક્રેન રશિયા વચ્ચે આજે 33 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધમાં જાનમાલને ભારે નુકસાન થયું છે। 20મી સદીમાં પણ દુનિયાએ અનેક યુદ્ધો જોયા છે, તેમાં જેની કલ્પના પણ ન કરી શકાય એટલું નુકસાન દુનિયાએ વેઠ્યું છે। યુક્રેન રશિયા વચ્ચે સતત 33 દિવસથી ચાલતું યુદ્ધ 20મી સદીમાં લડાયા છે અનેક મોટા યુદ્ધો। વર્ષ 1914 થી વર્ષ 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ। પ્રથમ વિશ્વયુદ્ધના બે દાયકા બાદ જ બીજું વિશ્વયુદ્ધ। વર્ષ 1939 થી 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ ચાલ્યું। શીતકાળમાં દુનિયા પર વર્ચસ્વની લડાઈ કોરિયા યુદ્ધ। વર્ષ 1950 થી 1953 સુધી કોરિયામાં ખેલાયું યુદ્ધ। યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાનો આજે 33મો દિવસ છે અને યુક્રેનના શહેરો પર સતત હુમલા ચાલુ જ છે। હજુ આ યુદ્ધ કેટલું ચાલશે તેનો કોઈને ખ્યાલ નથી। આ ખુવારી ક્યારે અટકશે તેનો પણ કોઈને ખ્યાલ નથી। આ પ્રથમ ઘટના નથી કે દુનિયાએ આવી તબાહી અને ખુવારી જોઈ હોય। આ પહેલા પણ અનેક યુદ્ધો લડાયા છે। એવી લડાઈઓ થઈ છે કે જેને દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો છે। કેટલીક લડાઈ એવી પણ થઈ છે જેમાં લાખો લોકો કાળના મુખમાં હોમાઈ ગયા, તો કેટલીક લડાઈ એવી કે જેમાં સંપૂર્ણ સામ્રાજ્ય વેર વિખેર થઈ ગયું। આ યુદ્ધમાં એટલા પૈસા અને એટલી ખુવારી થઈ કે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે। લોકોના જીવ ગયા તેનો તો કોઈ ચોક્કસ આંકડો પણ આજે આપણી પાસે નથી। સદીના બીજા દાયકામાં પ્રથમ વિશ્વયુદ્ધ વર્ષ 1914 થી 1918 સુધી 4 વર્ષ ચાલ્યું યુદ્ધ। પહેલા વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધની તો અર્વાચીન યુગમાં આ એ યુદ્ધ હતું જેણે દુનિયાએ વ્યાપક સ્તર પર જોયું। જ્યાં યુરોપિયન આધિપત્ય હતું તે દુનિયાના દરેક દેશ અને મહાદ્વીપમાં યુદ્ધ લડાયું હતું। પહેલી વાર આવું થયું કે કોઈ યુદ્ધ એશિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકામાં સમાન તાકાતથી લડાયું હતું। 28 જુલાઈ 1914 થી શરૂ થયેલું વિનાશક યુદ્ધ 11 નવેમ્બર 1918 સુધી 4 વર્ષ અને 3 મહિના અને 2 સપ્તાહ સુધી ખેલાયું હતું। પ્રથમ વિશ્વયુદ્ધમાં 3 કરોડ 90 લાખ લોકોના મોત થયા।
જેમાં સૌથી વધુ 13,50,000 જેટલા સૈનિકો માત્ર જર્મની સામ્રાજ્યના જ હતા. આ યુદ્ધને કારણે જર્મની, રશિયા, ઓસ્ટ્રિયન, હંગેરિયન અને ઓટોમન સામ્રાજ્યનું પતન થયું. દુનિયાભરમાં નવા દેશોનો ઉદય થયો, ખાસ કરીને યુરોપના અનેક દેશો. આ યુદ્ધની ફળ સ્વરૂપે શાંતિની સ્થાપના માટે પહેલીવાર લીગ ઓફ નેશન્સ જેવી વિશ્વવ્યાપી સંગઠન અસ્તિત્વમાં આવ્યું. બે દાયકા બાદ જ બીજું વિશ્વયુદ્ધ. 6 વર્ષ ચાલેલા યુદ્ધમાં ચારે તરફ ખુવારી. દુનિયાએ પ્રથમ વખત જોઈ પરમાણુ શક્તિ. પ્રથમ વિશ્વયુદ્ધના 2 દાયકાથી ઓછા સમયમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તે પ્રથમ વિશ્વયુદ્ધ કરતા વધુ ઘાતક સાબિત થયું. આ યુદ્ધમાં દુનિયાના દેશોએ ખતરનાક હથિયારનો ઉપયોગ કર્યો અને મોટી સંખ્યામાં વસ્તીનો વિનાશ થયો. 1 સપ્ટેમ્બર 1939 થી 2 સપ્ટેમ્બર 1945 સુધી એટલે કે 6 વર્ષ અને 1 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. 1939માં પોલેન્ડ પર જર્મનીએ કરેલા હુમલાથી શરૂ થયેલું યુદ્ધ 1945માં જાપાન પર અમેરિકાના પરમાણુ હુમલા બાદ જાપાનની હારથી પૂરું થયું. આ યુદ્ધમાં 7,30,00,000 લોકોનો જીવ હોમાઈ ગયો. આ યુદ્ધમાં દુનિયાએ પહેલીવાર પરમાણુ શક્તિને જોઈ. આ યુદ્ધે અનેક નવા દેશોને જન્મ પણ આપ્યો. આ યુદ્ધમાં ઇટાલી, જાપાન અને જર્મની જેવા મજબૂત દેશોનો સમૂળ વિનાશના આરે લાવી દીધા. તો દુનિયાને અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધમાં ધકેલી દીધું. દુનિયા પર વર્ચસ્વની લડાઈ, કોરિયા યુદ્ધ. શીત યુદ્ધ કાળમાં પ્રથમ વખત મહત્વપૂર્ણ કોરિયા યુદ્ધ થયું. આ યુદ્ધને કોરિયાના બહાને દુનિયા પર વર્ચસ્વ સ્થાપિત કરવાના જંગના રૂપે લડવામાં આવી હતી. આ યુદ્ધમાં ઉત્તર કોરિયાની તરફથી સામ્યવાદી શક્તિઓ ચીન અને રશિયાએ અપ્રત્યક્ષ રીતે ભાગ લીધો હતો, તો દક્ષિણ કોરિયા તરફથી અમેરિકા અને બ્રિટને મોરચો સંભાળ્યો હતો. 25 જૂન 1950 થી 27 જુલાઈ 1953 સુધી પૂરા 3 વર્ષ અને 1 મહિના અને 2 દિવસ સુધી યુદ્ધ થયું હતું. યુદ્ધમાં લગભગ 5 લાખ સૈનિકો અને 25 લાખ નાગરિકોના મોત થયા હતા. વિયેતનામ યુદ્ધથી માત્ર ખુવારી. સદીના સૌથી લાંબા યુદ્ધમાં અમેરિકાની હાર. અને હવે વાત કરીએ વિયેતનામ યુદ્ધની, તો 1 નવેમ્બર 1955 થી 30 એપ્રિલ 1975 સુધી આ યુદ્ધ 19 વર્ષ અને 6 મહિના સુધી ચાલ્યું હતું. આ યુદ્ધને પ્રોક્સી વોર એટલે કે છદ્મ યુદ્ધની સંજ્ઞા આપવામાં આવી છે. આ યુદ્ધ તો ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચે લડવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિક રીતે યુદ્ધમાં સોવિયત રશિયા સમર્થક ઉત્તર વિયેતનામ અને અમેરિકા વચ્ચેની સીધી જંગ હતી. આ યુદ્ધમાં અમેરિકાને અપ્રત્યક્ષ રીતે હાર મળી. અંતે ભારે દબાણ વચ્ચે અમેરિકાની સેનાએ વિયેતનામમાંથી ઉચાળા ભર્યા, પરંતુ ત્યાં સુધીમાં આશરે 4 લાખ સૈનિકો અને 4 લાખ નાગરિકોના મોત થઈ ચૂક્યા હતા. શીત યુદ્ધના સમયમાં સૌથી લાંબા સમય સુધી લડાયેલું આ યુદ્ધ છે. અમેરિકાએ યુદ્ધ જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પરંતુ આ યુદ્ધને અમેરિકાની હારના રૂપમાં જોવામાં આવે છે. ઈરાન વચ્ચે સરહદ મુદ્દે યુદ્ધ. યુદ્ધથી પર્યાવરણને વ્યાપક નુકસાન. ઈરાન ઇરાક યુદ્ધ વર્ષ 1980 થી 1988 સુધી લડાયેલું યુદ્ધ અનિર્ણિત રહ્યું હતું. આ યુદ્ધનું મુખ્ય કારણ સરહદ વિવાદ હતો. 70ના દાયકામાં ઈરાકની સાથે સરહદ મુદ્દે જે સંધિ થઈ હતી તેનાથી ઈરાન સંતુષ્ટ ન હતું. આ યુદ્ધમાં યુરોપિયન દેશોએ પોતાને અલગ રાખ્યા હતા, પરંતુ હથિયારના સ્વરૂપે ઈરાકની મદદ કરી હતી. 8 વર્ષ ચાલેલા યુદ્ધમાં હજારો સૈનિકોના મોત થયા હતા. આ યુદ્ધમાં ઈરાકે 400 મિલિયન ગેલન કાચા તેલને ફારસની ખાડીમાં વહાવી દીધું હતું. ઈરાકના કૃત્યથી પર્યાવરણને મોટા પાયે નુકસાન થયું હતું. આ યુદ્ધથી માત્ર માનવીય નહીં, પરંતુ આર્થિક ક્ષતિની સાથે સાથે પર્યાવરણને પણ ભારે નુકસાન થયું હતું.
અફઘાનિસ્તાનમાં 9 વર્ષ ખેલાયું યુદ્ધ. અફઘાનિસ્તાન યુદ્ધ સોવિયત સંઘ, રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે 24 સપ્ટેમ્બર 1979 થી 15 ફેબ્રુઆરી 1989 સુધી યુદ્ધ લડાયું હતું, જેમાં લાખો લોકોના મોત થયા અને લાખો લોકો હજુ પણ શરણાર્થી બનીને કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. 9 વર્ષ 1 મહિનો અને 1 દિવસ ચાલેલા યુદ્ધમાં સોવિયત સેનાએ પીછેહટ કરવાની ફરજ પડી હતી. આ યુદ્ધમાં અફઘાની મુજાહિદીનોને અમેરિકાનો સાથ મળ્યો હતો. આ એવું યુદ્ધ રહ્યું કે જેને સોવિયત સંઘ રશિયાની છેલ્લી પટકથા લખી હતી. આ યુદ્ધના ભયંકર પરિણામો દાયકાઓ સુધી જોવા મળ્યા. અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ નિર્માણ પામી અને આજ સુધી ચાલુ જ છે. અફઘાનિસ્તાનના આંતરિક યુદ્ધને ડામવા અમેરિકા સંચાલિત નાટોની સેના 7 ઓક્ટોબર 2001 થી વર્ષો સુધી સતત અભિયાન ચલાવતી રહી છે. પહેલા તો અમેરિકાએ તાલિબાનોને સત્તામાંથી ઉખાડી ફેંક્યા, પરંતુ વર્ષો બાદ ફરી તાલિબાનો અફઘાનમાં સત્તામાં આવ્યા છે. વર્ષ 1990માં કુવૈત પર ઈરાકનો હુમલો. જવાબમાં યુએનએ ઈરાક સામે છેડ્યું યુદ્ધ. વર્ષ 1990 થી 1991 વચ્ચે પર્શિયન ગલ્ફ વોર થયું હતું. યુએન અધિકૃત 34 દેશોની સંયુક્ત સેના દ્વારા ઈરાક વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં અમેરિકા અને બ્રિટન દ્વારા આ યુદ્ધનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. 2 ઓગસ્ટ 1990ના રોજ ઈરાકની સેના દ્વારા કુવૈત પર આક્રમણ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં યુએનના સભ્ય દેશોએ ઈરાક પ્રતિબંધ લાદ્યા અને હુમલો પણ કર્યો હતો. 2 ઓગસ્ટ 1990 થી 28 ફેબ્રુઆરી 1991 સુધી ચાલેલા યુદ્ધને સાદી ભાષામાં ગલ્ફ વોર કહેવામાં આવે છે. કુવૈતમાંથી ઈરાકની સેનાને હાંકી કાઢવા માટે પ્રથમ સંઘર્ષ 16 જાન્યુઆરી 1991ના રોજ હવાઈ તોપમારા સાથે શરૂ થયો. આ સાથે 23 ફેબ્રુઆરીએ જમીની હુમલો કરવામાં આવ્યો. સંયુક્ત સેના માટે આ નિર્ણાયક જીત હતી કે જેણે કુવૈતને ઈરાકના કબજામાંથી મુક્ત કર્યું અને ઈરાકી સીમામાં આગળ વધવામાં મદદ કરી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.